સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં ઉમેદવારી પત્રો ભરાઈ ગયા અને રાજકીય પાર્ટીઓએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવું શરૂ કરી દીધું છે। ત્યારે આજે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાની આગેવાનીમાં વાપીમાં ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। 25-30 વર્ષથી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આજે પણ અમે કહીએ છીએ કે ચૂંટણી પહેલા આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જે પ્રકારે અપ્રચાર કરીને પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતી હતી એ બધા જ જૂઠાણાઓ બંને પાર્ટીના ખુલ્લા પડી ગયા છે। ભારતીય જનતા પાર્ટી સામે એમને ઉમેદવારો પણ મળી શક્યા નથી અને આખા ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી જે દિવસે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ હશે એ દિવસ સુધીમાં 500 કરતા વધારે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી શક્યો હશે। અમે પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે। હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા મહાનગરની જનતાને પણ વિનંતી કરું છું, કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી, આપ તૈયારની થાળીમાં જમવાની તૈયારી કરી રહ્યું છે, પણ જે રીતે અત્યારે આમ તો ચોક્કસ રીતે આવતીકાલે અને 15 તારીખે ચોખ્ખું જાણવાનું મળશે, પણ અત્યારે જે રીતે આપણને જાણવા મળે છે એ પ્રમાણે 500 બેઠક કરતાં પણ વધારે બિનહરીફ થવા જઈ રહી છે। એવા સમયે પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત છે। યશસ્વી પ્રધાનમંત્રીજી જે રીતે દેશની અંદર શાસન કરી રહ્યા છે, ગુજરાતની અંદર અમારી બંને જોડી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને યશસ્વી અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ દ્વારા જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ બન્યું છે એ પ્રમાણે હું ચોક્કસ 52 ઉમેદવાર અમારા વાપીના પણ જીતવાના છે અને વલસાડ જિલ્લાની અંદર તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ અમે જીતવાના છે।